છે અને એ રામકૃષ્ણ બનવામાં પણ સામર્થ્યવાન છે. તો જેમ પંચામૃત સ્નાન રામનવમીના દિવસે પુષ્ટિમાર્ગના મંદિરમાં થાય છે, એમ રામચંદ્રજીના મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ પણ એટલું જ ધામધૂમથી ઉજવાય છે. તો જે પદ્ધતિથી ભગવાનની સેવા થાય છે એના આધાર ઉપર ભક્તિનું વિભાજન થાય છે કે આ મર્યાદા માર્ગની ભક્તિ છે અને આ પુષ્ટિ માર્ગની ભક્તિ છે. એ પદ્ધતિના આધારે કઈ સ્કૂલ પ્રમાણે, કયા પ્રોટોકોલ પ્રમાણે, કયા સિદ્ધાંત પ્રમાણે એની સેવા થાય છે એના આધાર ઉપર એ માર્ગ અને એ પદ્ધતિનું નિર્ધારણ થતું હોય છે. તો ભલે પાંડુરંગ વિઠ્ઠલનાથજીની સેવા મર્યાદા પદ્ધતિથી થતી હોય, પણ બિરાજે છે કૃષ્ણ તત્વ સ્વરૂપથી જ બિરાજે છે. અને એમણે જ્યારે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી ત્યારે શ્રી મહાપ્રભુજીના ઘરે જ્યારે શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજીનું જન્મ થયું છે, એ પાંડુરંગ વિઠ્ઠલનાથજીનું જે આદેશ હતું કે અમે તમારા ત્યાં ભગવદ રૂપથી પ્રગટ થઈશું, એ આદેશના અનુસાર સાક્ષાત શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું છે. આ બધા વિષયોને અક્ષરોમાંથી થાય છે. નાસ્તિ મૂલમ અનૌષધમ. શાસ્ત્રો કહે છે કે આ દુનિયામાં કોઈ પણ વૃક્ષ કે છોડ એવું નથી કે જેના રૂટ્સમાં, જેના મૂળમાં ઔષધિ ના હોય, દવા જેમાંથી ઔષધિનો પ્રગટ ના થતી હોય. અયોગ્યમ પુરુષમ નાસ્તિ. આ જગતમાં કોઈ પણ પુરુષ અયોગ્ય હોઈ શકતો જ નથી. શાસ્ત્ર કહે છે કે કોઈ પણ વ્યક્તિ, ગાંડામાં ગાંડો વ્યક્તિ હોય પણ એની કોઈક એક વિશેષતા તો હશે જ. બહુ જ લાયક વ્યક્તિ હોય, બહુ જ ઉચ્ચ વિદ્વાન હોય, કલાકાર હોય, સંગીતજ્ઞ હોય, વક્તા હોય, વિચારક હોય, એની કોઈ ને કોઈ એક ગલતી કે ખામી તો હશે જ. અને બહુ જ પ્રસિદ્ધ વિશ્વનો કોઈ મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ હોય પણ એની કોઈક એક સારી બાબત તો આ જગતમાં હશે જ. અયોગ્યમ પુરુષમ નાસ્તિ. આ જગતમાં કોઈ પણ પુરુષ જેનું મનુષ્ય તરીકે જન્મ થયો છે એ ક્યારે પણ અયોગ્ય હોઈ શકતો નથી. તો વિશેષતા કઈ વાતની છે? તો શાસ્ત્રો કહે છે યોજકસ તત્ર દુર્લભમ. કઈ વ્યક્તિની શું ક્ષમતા છે અને કયા વ્યક્તિથી કયું કાર્ય લેવું જોઈએ, કયા વ્યક્તિને ક્યાં ગોઠવવું જોઈએ, કયા વ્યક્તિને ક્યારે અવસર આપવો જોઈએ, કયા વ્યક્તિને ક્યારે ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ, કઈ વ્યક્તિને ક્યારે એપ્રિશિએટ કરવું જોઈએ, આ બધી જે બાબત છે એ વ્યક્તિની બુદ્ધિમત્તા ઉપર છે અને એનું આયોજન કરનારા દુર્લભ હોય છે. બાકી કે જીવનમાં કોઈ વ્યક્તિ અયોગ્ય હોઈ શકતું નથી. આઘા ક્યાં છે? સગા સંબંધીઓ. આઘા ક્યાં છે? સગા સંબંધી. ક્યાં મિત્રોની ખોટ પડી છે? સુરેશ દલાલે બહુ સરસ પંક્તિ લખી છે કે આઘા ક્યાં છે? સગા સંબંધી. ક્યાં મિત્રોની ખોટ પડી છે? લેકિન કિંતુ પરંતુ ભીણી સુખી લાગણીઓની ખોટ પડી છે. વ્યક્તિના વચ્ચે સંબંધોના અંતરાય નથી થતા, વ્યક્તિઓની વચ્ચે વિચારોથી અંતરાય નથી થતા, પણ જે વ્યક્તિ એકબીજાથી જે અપેક્ષા રાખે છે, જે એની ખ્વાહિશ છે, એ ખ્વાહિશની પૂર્તિ ન થવાથી ક્યારેક આવેશ આવે છે અને ક્યારેક સંતાપનો અનુભવ થાય છે, ક્યારેક રોષ આવે છે, ક્યારેક ક્રોધ આવે છે અને ક્યારેક શોભનો અનુભવ થાય, હેલ્પલેસનેસનો અનુભવ થાય કે હું રહી ગયો, હવે હું મારા જીવનનું આ નિચોડ સમાપ્ત થઈ ગયું. ક્યારેક આપણામાં ઇનસિક્યુરિટીનો અનુભવ થાય, અસુરક્ષાનો ભાવ મહેસૂસ થાય, ક્યારેક વ્યક્તિને અહંકાર પર ચોટ લાગે, ક્યારેક વ્યક્તિને એવું થાય કે મારે કંઈક કરી બતાવવું છે અને વૈમનસ્ય જાગે. તો આ બધી બદલાતી પરિસ્થિતિઓમાં કેવલ એક વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ આ વિશ્વને એક વૈશ્વિક સંદેશ આપ્યો કે આ બધી સ્થિતિઓ આજે કલિકાળમાં છે તેમ જ નથી. સતયુગમાં પણ આ બધી સ્થિતિ સર્જાઈ હતી. એક ધોબીના કહી દેવાથી જો ત્રેતા યુગમાં ભગવાનને સાંભળવું પડે ને માતા સીતાનો ત્યાગ કરી દેવું પડે, તો
તો અલગ અલગ સ્થિતિઓમાં કાલિદાસજી લખે છે કે વિચાર કરો, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના સાક્ષાત ઈશ્વરના પત્ની અને સાક્ષાત માં લક્ષ્મીનું સ્વરૂપ એવા સીતાજી, અને એ સીતાજીને જ્યારે બે પુત્રોને જન્મ આપવાનો સમય આવે છે ત્યારે લૌકિકમાં પણ જે સ્ત્રીને જે સુવિધાઓ પ્રાપ્ત થાય એ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ માં સીતાજીને એ સુવિધા કે એ અવસર પ્રાપ્ત થતો નથી. જ્યારે માં સીતાએ લવકુશને જન્મ આપ્યો છે તે વખતે કાલિદાસજી લખે છે ઉત્તર રામચરિત્રમાં કે તે વખતે ઘનઘોર જંગલમાં બે પુત્રોને જન્મ આપતી વખતે માં સીતાનું હાથ પકડવા પણ કોઈ તે વખતે ત્યાં હતું નહીં. અને એકલી સ્ત્રી જ્યારે એ પ્રસવની પીડાને સહન કરે છે અને બે પુત્રોને જન્મ આપે છે તે વખતનું દ્રશ્ય જોઈને માં લક્ષ્મીજીની આ સ્થિતિને જોઈને વૃક્ષ, વનસ્પતિ, ઝરણાઓ અને પવન પણ સ્તબ્ધ થઈ ગયું છે. પ્રસવની વેદના, સ્ત્રીની આ જીવન મૃત્યુ વચ્ચેની ક્ષણો, અને તે વખતે સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ ગણાતા સીતાજીનું એકલવાયુપણું, એ સ્થિતિમાં જો માતા લક્ષ્મીજીના સ્વરૂપે સીતાજીનો જન્મ થયો હોય, મર્યાદા પુરુષોત્તમ ભગવાન ચક્રવર્તી સમ્રાટ રામચંદ્રજીના પત્ની હોય અને એમની જો સંસારમાં આ સ્થિતિ થઈ શકે તો લૌકિકમાં કોઈક સામાન્ય વ્યક્તિના ઘરમાં કે કોઈક પરિવારમાં કે એના સંસારમાં કોઈક આપત્તિ આવે, કોઈક ક્લેશનું નિર્માણ થાય કે કોઈક આક્રમણ થાય કે કોઈક સંકટની ઘડી આવે, તે સમયમાં એને કઈ રીતે એ તમામ પરિસ્થિતિઓને સહજતાથી ભગવદ ઈચ્છા સમજી, પ્રભુની મરજીને સમજીને પોતાના દાસ ધર્મને, શરણાગતિના ભાવને કઈ રીતે ટકાવી રાખવું અને તે સમયમાં પોતાના દાસ ધર્મને કઈ રીતે અદા કરવું, એ પ્રસંગ કાલિદાસે સીતાજીના આ ચરિત્રથી શીખવાડ્યો. તો દરેક જીવનના પ્રસંગ કોઈ ને કોઈક એક સંકેત પ્રદાન કરે છે. શ્રી મહાપ્રભુજીએ બે વસ્તુ બહુ સુંદર પ્રતિપાદિત કરી. વ્યક્તિનું જીવન વિચલિત ક્યારે થાય? આપણે સાચી દિશામાં છીએ, આપણે વૈષ્ણવ ધર્મને અનુસરીએ છીએ અને આપણે વૈષ્ણવતાને ટકાવી રાખીએ છીએ, આપણે સાચા માર્ગ પર જઈ રહ્યા છે, એની કસોટી કરવી હોય તો મહાપ્રભુજી આપણને બે અવસર આપે છે. બે વખતે આપણે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે, આત્મનિરીક્ષણ કરવાનું છે. પહેલો સમય મહાપ્રભુજી આપે છે કે આપને કોઈક એકાંત મળે, વ્યક્તિના જીવનમાં લોનલીનેસ, જ્યારે એને એકાંત મળે અને એકાંતના અવસરમાં પણ વ્યક્તિના મનમાં વિકૃત વિચારો ન આવે અને વિકૃતિ ન જન્મે અને પ્રભુ નામ લેવાનો અવસર એને પ્રાપ્ત થયા કરે, એ વખતે પ્રભુનું નામ લઈએ, પ્રભુની સેવા કરીએ, પ્રભુની ટહેલ કરીએ, પ્રભુના નામનું સંકીર્તન કરીએ, પ્રભુના નામનું સત્સંગ કરીએ, એકાંત મળે છતાંય મનમાં વિકાર ન જન્મે એવો ભાવ જ્યારે દ્રઢ થાય ત્યારે નક્કી સમજવું કે આપણે સાચી દિશામાં પ્રયાણ કરી રહ્યા છીએ. અને જ્યાં સુધી લૌકિક કે વૈદિક, સાંસારિક કે જાગતિક જે પરિસ્થિતિઓ બદલાય એમાં જો આપણે પ્રભુને દોષિત ઠેરાવીએ કે મેં આટલી સેવા કરી, મને શું મળ્યું? છેલ્લા 10 વર્ષથી હું 11 વ્રત કરું છું અને જોયું છેલ્લે મારી સાથે તો આવું થયું. 3 વર્ષમાં મેં મંગળા ક્યારે પણ ચૂક્યો નથી અને ક્યારે પણ મંગળા દર્શન ન કર્યા હોય એવું બન્યું નથી. છતાંય જોયું આ વર્ષે ધંધામાં એટલી ખોટ ગઈ, હવે મારે શેનના દર્શન શરૂ કરી દેવા છે, મંગળા છોડી દીધી. એમ પોતાને કોઈક પરિસ્થિતિ કે લૌકિક દ્રષ્ટિના કોઈક ક્લેશ, આપત્તિ કે સંકટનો સમય આવે ત્યારે એમાં આપણે પ્રભુને દોષિત ન ઠેરાવીએ, પણ એક અગર મારા સારા સમયમાં પ્રભુએ મારા હિતનો વિચાર કર્યો તો મારા ખરાબ સમયમાંથી બહાર લાવવા વાળા પણ મારા